તો રાજકોટના વીરપુરમાં પાણીના પ્રવાહમાં કાર જ તણાઈ ગઈ। સ્વામિનારાયણ ગુરુકુળથી વીરપુર જવાના રસ્તે કાર તણાઈ છે। તેલહોકરા નદીના પૂરમાં કાર તણાઈ। જો કે કારની અંદર 2 લોકો હોવાની માહિતી પણ સામે આવી છે। ફાયર વિભાગે બંનેની શોધખોળ હાલમાં હાથ ધરી છે। તો જે રીતના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, 2 વ્હીલર્સ ચાલકો માટે તો આ માર્ગ પસાર કરવો ખૂબ મુશ્કેલ, જ્યારે 4 વ્હીલર્સમાં પણ જે પ્રકારની સ્થિતિ ગઈકાલના વરસાદે સાબિત કરી દીધી છે। વીરપુરમાં તમે જોઈ રહ્યા છો પાણીના પ્રવાહમાં આખી કાર જ તણાઈ જાય છે। દ્રશ્યો સ્વામિનારાયણ ગુરુકુળ વિસ્તારના છે કે જ્યાં વીરપુર જવાનો આ માર્ગ અને ત્યાં આ કાર પાણીમાં સમગ્ર રીતે તણાઈ જાય છે। તેલહોકરા નદીના પૂરમાં આ કાર તણાઈ ગઈ। જો કે કારની અંદર 2 લોકો હોવાની માહિતી પણ સામે આવી છે। નરેશ સંવાદદાતા ફોન લાઈન પર જોડાયેલા છે। નરેશ, વરસાદે તો સમગ્ર શહેરની સ્થિતિ તબાહ કરી છે। આ કાર જ આખી તણાઈ ગઈ પાણીમાં। આ કારની સ્થિતિને લઈને શું માહિતી આપની પાસે? બિલકુલ થી વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના અનેક તાલુકાની અંદર ગત રાત્રિના ધોધમાર વરસાદ અને ભારે વરસાદ છે તે વરસ્યો છે। ત્યારે જેતપુર પંથકની જો વાત કરવામાં આવે તો જેતપુર શહેર તેમજ આસપાસના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ તેમજ ભારે વરસાદ વરસ્યો। તેના જ કારણે યાત્રાધામ વીરપુર છે ત્યાંથી નેશનલ હાઈવે તરફ જવાનો જે માર્ગ આવેલો છે તેમાં એક કાર સવાર છે તે ક્યાંક કાર લઈને પસાર થઈ રહ્યો હતો। તે સમય દરમિયાન જ પાણીનો પ્રવાહ છે તે ક્યાંક તેજ હોવાને કારણે આ કાર છે તે ક્યાંક પાણીના પ્રવાહની અંદર તણાઈ ગઈ હોવાનો અત્યારે વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે। અને સાથોસાથ આ કારની અંદર 2 વ્યક્તિઓ સવાર હોવાનો પણ અત્યારે સ્થાનિકો છે તે ક્યાંક દાવો કરે। અત્યારે જેતપુર નવાગઢ નગરપાલિકાનું ફાયર વિભાગ તેમજ પોલીસ સહિતનું જે તંત્ર છે તે અત્યારે આ કાર સહિત આ કારની અંદર કોઈ લોકો સવાર હતા કે કેમ તેમની પણ અત્યારે શોધખોળ છે તે શરૂ કરાય છે। અને મહત્વની વાત એ છે કે ક્યાંક જરૂર પડે NDRF ની પણ અત્યારે છે ક્યાંક તંત્ર છે તેમના દ્વારા મદદ લેવાઈ શકે છે। જી બિલકુલથી આભાર વિગતો સાથે જોડાવા બદલ।